એને હેડ્યો હજુ કઈ દવા કોણ પૈસા આપીને ભાઈ તો જો આ સાઈડ ઘઉં મોવાનું ચાલુ થઈ ગયું અને પીપળું ભરાય જો ગઈ ચાર નમૂનો ખાતો તો ભાઈ સામે કીધું તો ગાય છે ને અમારા અંકિતજી હે ને જબરા હતા એકલા ને અંબાજી જતા રહ્યા નોકરીના ટાઈમે ગયા હતા નોકરી ગયા હતા અને અહીંથી ખાધું અને એવો પ્લાન બનાવ્યો તો ડાયરેક્ટ જતા રહ્યા અંબાજી જો ગાઈસ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે અમારા નવા વ્લોગમાં તો ગાઈઝ જો હવારના વાગી 6 અને ગાઈઝ બધા ઉઠી ગયો જોત કરે ગાઈઝ તો અંધારું ગોફો મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈઝ અમે બધા ઉઠી ગયો આ સાઈડ અને નિહાલ તો ચા પીવા બેજી એકલી નિહાલ ચમ એકલી ચા પીવા બેજી આવી બરાબર તો ગાઈઝ જો આ સાઈડ તો ને ખાટલા ને બધું તો ગાઈઝ એમની પડી હોય શંકર ને આ તો ગાઈઝ ને બાકી અંકિત હજુ સુઈ ગયો હોય સાહેબ ગુડ મોર્નિંગ જય માતાજી આ તો બુનતી એકલી બેસી ચા પીવા હા ના કજો ગાઈ પપ્પા હજુ સુઈ રહ્યા જો પપ્પા સુઈ રહ્યા દાદી સુઈ રહ્યા ને ગાઈ તો અંધારું ઉઠે જો મમ્મી ખાટલા ને એવું વાળા ને મમ્મી ઉઠાડ હા ઉઠાડ તો ગાઈ તો પપ્પા ઉઠી ગયા હવે જો બહાર તો અંધારું ઉઠ્યો પપ્પા તો નાસ્તો વગાડી દીધો બાબા બનાવ્યો ખીચડી પૌવા મિક્સ કર્યો ગુડ મોર્નિંગ જય માતાજી મમ્મી તો સાથિયા ને એવું કરતી હતી કદી દોર્યા સાથિયા દોરી કાઢી તો મમ્મી ને સાથિયા ને દોરી નાસ્તો રેડી થઈ ગયો કોણ જો નાવા અંકિત જો બરાબર આ સાઈડ ની હલું ઘર ને એવું ધોવો છો નાસ્તો કરવા બે ગયો હજુ બાકી અમારે નાસ્તો કરવાનો અહીંયા આવું ના હોય ખીચડી પૌવા બેઠા તો મને આવવાનું બાકી તો આ સાઈડ તો નાસ્તો કરવા બેઠો દાદી નાસ્તો કર્યો ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી તો દાદી બે પપ્પા રિક્ષા ને એવું સાફ કરીને પપ્પા જઈએ હવે છોકરો મૂકવા માટે આપણો છોકરો બંધેલો નહીં રહ્યો લેવા મેલવા જાઓ નહીં દવા પર જવાનું નહીં હા અને પપ્પા તો રિક્ષા ને એવું સાફ કરો અને જો હવાર પડી ગઈ જો આપણને આવવાનું બાકી તો રેડ લઈ લઈએ બરોબર આપણે મસ્ત આપણે તો બે આ સાઈડ નાસ્તો કરવા માટે નહીં ને હા અમે નાસ્તો કરવા બે થેલી આપણે તો એમ છે હા મોડા ઉઠ્યો મોડો ઉઠ્યો 8 વાગ્યા દીધા 8 કેટલા વાગે ભાતે નાસ્તો કરવા બેઠો વાહ લેડો કઈ આપણે નાસ્તો કરી લઈએ હવામાં ખીચડી અને ચા પૌવા નાખ્યા એમાં બરાબર આજે એક જ ખીચડી ઓછી થઈ નતો થાય તો લેવા આપણે તો જ ભાવ હા ઘરે ખાધી નહીં આવતી યાર બપોરે એવું ખાવાનું શું કર ખાવાનું નાસ્તો કરી લઈએ એવું કરી લીધું હો અને પાછું આજે પેથી જવાનું હોય સાલે બાપની દવાખાને નહીં કોઈ દવા લેવા દવા ચાલુ હોય ને ગાઈ જવાનું દવા લે તો ગાઈ મમ્મી ને વૈશાલ બાપીને તો હેડ્યો પાછું દવા લેવા આ પર તો અંકિત ને શાંતિ છે પપ્પાને જો હસી એટલે નહીં અંકિત એ બાટલો ભર્યો આપણો ભરાઈ ગયો તો હા મમ્મી ને હેડ્યો હજુ કઈ દવા કોણ પૈસા આપીને બનાવો જે બનાવવું હોય જે બનાવવું હોય બનાવો જો કઈ રિક્ષા વાળ લીધી હે આવજો તા આવો આવજો જો કઈ હેડે મમ્મી ને દવા ફોન કરી વેલા જઈએ ને વેલા પાડા ખબર જો કઈ પપ્પા ની ખબર દવા ફોન અને તો મારે નોકરી જવાનું છે યાડો ફટાફટ હા તો આઈ જી દવા પર કરાવી દઉં આ ભાઈ સારી કતેરું મેલીન જઈતી એમાં લુગડા ઉકવી દઉં બરાબર તો ગાઈસ તમને લુગડા ને એવું ઉપર આવી ગયો ને હાલ હજુ હુકવતી નહીં પણ ફટાફટ હુકવે અમે હુકવું ધીમે ધીમે કામ કરવું ચાલો કચરા પોતું વાહન હજુ માં નોકરી જવાનું જાઓ તે તમે નોકરી ટાઈમ થઈ ગયો તમારી નોકરી થઈ ગયો ને તા લે મૂકી દે ફટાફટ હુકવી એમ ધીમે ધીમે ભાઈ સાહેબ દવાખાને જો ને ઓય દવાખાને જતો
ગાઈસ હું તો નહીં લુગડો વૈશાલી ઉપર ને કતેરું મેલી જઈ હતી તે કતેરું મેલી ઉકવીને આવ્યું અને અહીં તો જો ગાઈસ બહારની કરી દીધો દાદી એકમ બે રહ્યો અને અંકિતજી અમને હાલ જ નોકરી છે 9 ને 10 થઈને તાનો જો નોકરી છે અને અમે ખાલી કચરા પોતું બાકી એટલે અમે હું કરી દઉં કચરા પોતું જો ગાઈસ બધું રમો ભમો પડ્યો અને આજ તો બટાકા બનાવવાના બટાકા એટલે બટાકા મોરી મેલું પછી મમ્મી પપ્પાને મરચું લઈને આવશે ને એટલે પછી મરચું વઘાર નહીં બનાવી દહીં રોટલી લઈ જાય તો ગાઈસ આ સાઈડ તો પપ્પા આવી ગયા હા મેં બટાકા મરાવી તે બટાકા પપ્પા વઘારા જો મમ્મીને વૈશાલી બેન મેળવીને આવ્યા પોની ઢોળે પગડી મેળવીને આવ્યા અને અમે શાક વઘારા અને મોમક કરી કચરા પોતું તો ગાઈસ અમે ધીમે ધીમે કરીએ કચરા પોતું શાકનું તમે ટેન્શન કરતું હોય શાક પપ્પા વઘારી દે અમે ખાલી લોટ ભરીને રોટલા બનાવવાના એટલે એમાં જો ગઈ હજુ 10 નહીં વાગ્યા 10 વાગે 10 સાડા 10 થાય એટલે પછી લોટ બધું એટલે કરી કચરા પોતું કરી તો ત્યાં સ્કૂલનો છોકરો લેવા માટે અને જો ગઈ પપ્પા શાક વઘારી ગયા છે હું તમને બતાવો બીજું જો બટેકા વઘારે બટેકા જો ગઈ પપ્પા જ્યાં શાક વઘારીને સરખું ઢોકી દેવું પડે અને મમ્મુ દાદી બે જ ઘેર હાથ તો નહીં દાદી આપણો બે જ ઘેર હા તો ગાઈસ મારા લોટ બધવાનો તે 10:30 થાય ને એટલે લોટ બધો આમાં લોટ આમાં જ એવું ખબર સવારનો પેલો અંકીજી મારા ટિફિન બનાવ્યો ને એમાં થોડું બધેલો આટલો પડ્યો અને થોડું બધવાનું બાકી તો લોટ બોટ બધી દે પછી રોટલા બનાવવા જઈએ 11 સાડા 11 થાય એટલે રોટલા બનાવવા જઈએ અમે તો ગાઈસ 11 વાગી છે હા અને મેં તો લોટ બધું મેલ્યો હા જો ગાઈસ અને મમ્મીને તો આવી ગયો જો ગાઈસ આયા મમ્મીને વૈશાલીને આવ્યા દવાખાને જઈને આવ્યા દવાખાને શું કરી બધું કરી હવે તમારા રોટલા એકલા બાકી ખાલી બનાવવાના 11 થાય એટલે બનાવીએ ભીડ બહુ હોય એટલે કંટાળો જવાનું જગ્યા જ નથી ડૉક્ટર બહુ મોડો મોડું થઈ ગયું ગાઈસ અમે તો હેડે રોટલા બનાવવા જા બાટલો લઈએ જા પપ્પા હોશ કરીથી લઈએ ના પપ્પાએ પરને બે હારીઓ જા જા ચડ તો ગાઈસ અમે હું હેડી ઉપર બધું લઈને તું આય જડ રોટલા બનાવવા માટે જો વૈશાલી અને આ તો હો ને એવું થઈ છે ને કે વધારે લોટ બહુ થઈ જશે ના લઈ અમને બોધે નહીં ને એટલે વધારે બહુ થઈ જશે અરે એવું નહીં પણ આમ જ પણ વધુ નહીં આજ તો પપ્પાનું હજી ખાવાનું ને એટલે હજી બધું નહીં પર ત્યાં કમોશું ના આ તો પણ એ તો અમને બોધે નહીં ને એટલે વધારે બહુ થઈ ગયું તો લેડો ગાઈસ અમે રોટલા બનાવી દઈએ પછી મળીએ ગાઈસ તો ગાઈસ અમે રોટલા તો બનાવી દીધા હા પણ અમે બનાવવાનું છે એક બાજરીનો રોટલો જો એટલે વૈશાલી બનાવે છે બાજરીનો રોટલો દાદી ઓલે નહીં ઘઉંનો ભાવ પણ હતો નહીં પણ જો ગાઈસ જમવા ને મેં ઘઉંના રોટલા બનાવી દીધા આ પહેલી રોટલી ચરવી ને એટલી એવી નહીં કઈ જો આ બધા કમ્પ્લીટ રોટલી ચરવી નહીં હા શું કહું આમ રૂમાલ ધોવાનો ને એટલી તો લેડો ગાઈસ જમવા બી ને એટલે પછી બ્લોગ સ્ટાર્ટ કરીએ પછી ધીમે ધીમે તો ગાઈસ અમારે થઈ ગયા રોટલા તો અમે એમાં જઈએ ને છે બધી બરીમાં રે ધીમે ધીમે ભૂખ લાગે નહીં કો જબ્બર ભૂખ લાગી એટલે બરીમાં ત્યાં તો લેડો ગાઈસ હું જો રોટલા લઈને કહું ના બીજું બધું ऐसा લેતા હે ખાતું નહીં જલ્દી 12:30 થવા આવ્યા અને ભૂખ લાગી હ મને જો કે દાદી બેરે વાત જોઈને આવવાની હા ઈવાની તો વાત કરું તાન આરે આવવાનું મોડું થવાનું હજુ તો ગાઈસ આવવાનું કલાક અડધો કલાક લાગશે નોકરીથી આવ્યા થોડું મોડું થવાનું નીકળી હું તો અમને મોડું ખાઉં તમે ખાઈ લ્યો તો જો ગાઈસ લાગી સબો
થોડું ખાઈ લ્યો. તો જો ગાઈસ આજ તો બનાવ્યું બટેકાનું શાક અને ઘઉંના રોટલા, દાદી એક બાજરીનો રોટલો, છાશ ઠંડી ઠંડી બધું ખાવાનું. તું જમવા એડી? દાળ ભાત પૂરી શાક જમવા એડી? સાંજે મમ્મી તો છાશ શું લેવું? ચમચી લેવી? લે બસ એ પહેલો રોટલો એટલે એ નાઈ ચડ્યા ને એને ગાયને ખવડાવી દેવાનું. તો ગાઈસ બધાએ જમી લીધું. પૈસા લઈએ પપ્પાએ, મમ્મીએ, દાદી. હા ને હજુ અમે તો અમને આઈડિયા આવે એટલે ખાઈશું. તો ગાઈસ મારા ને આ બધું પથરોને સાફ કરવું હતી. મેં તો વાહન ભેગો કરી મેલે હા આવી ઘસવા મેળવાનું. જો ગાઈસ ગેસ જેવું થયો એટલે હે ને ગેસ સરખો લૂકી દઉં. સિવાય આ ગયા ને કંકર ચાપો તો બધું બાકી હોય અને બાંધું જો ખરો તાપ હોય. હું ગયા નહીં બાબા એમના ના મારું મગજ ફરી ગયું બોલો. તો જો આપણે આવી ગયા જમવા અને વાગી ગયા 1 નહીં 1 વાગે ને આપણે જમવા બેઠ્યા લેવા ગાઈસ જમી દઈએ. ભૂખ લાગી. બટાકાનું શાક બનાવ્યું ગાઈસ જો. બટાકા બનાવ્યા હું બનાવવાનું રોજ. પાયા લ્યા દવા આલી દે પપ્પા એટલા દેખાય ગાઈ લેવા આપણે જમી દઈએ ને ભૂખ લાગી. ગરમ કરો દિવેલ ગરમ કરીએ. ઘઉં મોઈન ભરવાના હા 12 મહિનાના ભેગા. બીજું લાગજે. તો આ સાઈડ જો ગાઈસ મમ્મી દિવેલ ને એવું ગાઈસ ગરમ કરી જો. ઘઉં મોવાના નહીં કોઈ ઘઉં મોવાઈ જાય ભાઈ ચાંદ ખોલવાનું. પેલું પીપરું પતી જાય એટલે બીજું તોડવાનું પછી ખોલવાનું. સાચી વાત. હે પૂજ્ય ભગવાન કે હાઉ તો જલ્દી મોજેલા વાપરવાના પડે. પર 3 કોથળા હતા હું 4 કોથળા લાયા. 4 કોથળા ને 1 કટ્ટું વધારે. બરાબર. ગરમ હરખું પકડજે. ગરમ લાય હે નકા બીજું પકડ ને. સાઈડ ઘઉં મોવાનું ચાલુ થઈ ગયું અને પીપરું ભરાય જો ગઈ ચાર નમૂનો ખાતો તો ભાઈ સામે કીધું પીપરું ભરવાનું. પીપરું કે ટાઈટ 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 બોલો હે નહીં. બેઠા બેઠા તો કોમ જ થાય એટલે જ કહું હિમ જ રહી જાય. તું કશું કોમ જ નહીં કરાવતી. તમે ખાવા હતા તાણ તું બેઠી ખાઉં અમે આ ઘઉં તો બોરાઈએ જો તો બેઠા બેઠા તાણ ને બેઠા બેઠા બોરાવો. જો આ સાહેબ પપ્પા ગઈ જો કોમ નહીં કરતા તો ગઈ અમે કોમ કરીએ કોઈ વિડીયો નહીં બનાવતો તો અત્યારે વિડીયો બનાવે કોઈ વિડીયો નહીં બનાવ્યું. એ તો તમારે કામ તમારે જ કરવાનું થોડી અમારે કરવાનું. અમારે ઘરનું એવું કામ કરવાનું. જવાનું શું ભાવ તો એમ ટાઈમ કાઢી એ તો તમારે જ કરવાનું. પીપરું ભરાય ને પછી નોકરી જવાનું. 30 મણ તો ગાઈ 30 મણ લાયા શું ભાવ સારા 500 ભાવ ઉડી કરજો ગાઈસ ની કમેન્ટ મનના 550 તમે કમેન્ટ કરી દી ગાઈસ એટલે કહી દીધું. હા મનના 550 જો ગાઈસ પૈસા લેતી કાઢી આલા. મમ્મી બે હે મમ્મી થાકે ભર્યા ખરા ની અડાય નહીં આલા ના ડાય. જો ગાઈસ પપ્પા કને ઓવા હા એ બધા કામ કરે ને ગાઈ મેં તો ચાવ કરવા મેં ચાવ કરવા મેં ચોંકો જવા નોકરી એટલા માટે. જો ગાઈસ ચાવ કરવા મેં દીધો અને ઉભરો આવશે. હું મળી જાય ને ઉભરો આવશે એના માટે ને ફોન આપી પીવું પાછે
બસ પીપળું તૂટી જાય તૂટી જાય એટલે પોલ લાય પંપર પીપરામ કોઈ ઘડી વાર નહીં પેલા જેવો પીપળો જ નહીં આવતો નહીં એમ હા ના આ પેલાનું પીપરું હોય પણ સારું પીપરું હોય. પીપળું તો ભરાઈ ગયું ટોસમ ટોસ વાખા પપ્પા આવે તો બે જે આ સાઈડ ચા પીવા અને ગાઈસ માં ચોબડી જેવી જાય પકડીને કોઈ કાઢી ડબરી જાય જો આ કોમ કરવાનું ને એટલે આ સાઈડ તો ચા પીવા બે જાય તો મમ્મી ચા પીવા ના થાય ચા પી લીધો તમે મેં તો પીતો હાલ જો અત્યારે એ તમે જબરી એકલું પી લ્યો તમે હાલ આયા એટલે સાઈઝ ઘઉં તો મોદી દે હા ને મારા પપ્પા હેડે પાવડર લઈને જો પાવડર નાખવાનો હા ખાવા માટે પાવડર નાખવાનો અને પેલું એરું પીપરું પતી જાય એટલે પછી પેલું થાય ખાટલા બાંધવાના હું તો જો ગાઈસ મમ્મી એમાં બે હે પાવડર વાળા ઘઉં કરવા માટે પપ્પાએ મોયા અને મમ્મી પાવડર વાળા કરો આ ચાલુ વાપરવાનું ને જો ગાઈસ પીપરું તો એવું ધોયેલું હોય તેમાં પપ્પા નાખશો પીપરા હા હોય છે હા અને પૂરું થઈ ગયું ખાઈ દોનો પટ્ટા પગે દે હા જો ગાઈસ 1 2 3 4 અને આ તો એક ખાવા માટે રવા દીધી એક્સ્ટ્રા તો ગાઈસ મમ્મીને ખાટલા લઈ જાય અમે જગ્યા થઈ ગઈ ને એટલા માટે જો ગાઈસ મસ્ત જગ્યા થઈ ગઈ ને ઓ ગાઈસ મોહન આઈતી ધાબા ઉપર અને આ શું કરે છે બ્લાઉઝ પૂરો કનો બાલીનો ખોદ જવા આખી જમીન બાલીનો તો ગાઈસ અમારે તો દાદી છે ને એનો બ્લાઉઝ સીવાનો છે ને અંકિતજીઓ ને જબરા હતા એકલા ને અંબાજી જતા રહ્યા નોકરીના ટાઈમે ગયા હતા નોકરી ગયા હતા અને તે ખાધું અને એવો પ્લાન બનાવ્યો તો ડાયરેક્ટ જતા રહ્યા અંબાજી જો ગાઈસ એકલા જતા રહે હો હા એકલા જતા રહે હો તો જો ગાઈસ અંકિતજી જતા રહે હો અંબાજી એકલા નહીં આપણે એકલા જઈશું ભાઈ ફરવા વાંધો નહીં ઈવન નહીં લઈ જવાના આથી આ તો જબરા જતા રહે એકલા ભૂખ લાગી હું ખાઈ ડુંગળી રોટલો એ મોટું આવે કશું મોટું ના પેલી ઉંદેરી જો બાટલા કરી એ દોડી જોઈ જઈ જતી રહે 100 ના 100 ઉપર થઈ ગયું હ અને અમે વૈશાલી બે હા ને તે વૈશાલી ચોકાન નહીં ખાવતા ધાબા ઉપર રોટલા બનાવો બપોરે રોટલા બનાવતા રોટલા બનાવવાના જો ગાઈસ મસ્ત હોજ પડી જી હ અને દેખાતું નહીં સુઈ આવતા જો અમે દેખાય તો ગાઈસ તમે જો એ બધું જમવા બેસી ગયો તો ગાઈ છે ને અમે તો ડાયરેક્ટ જતો ગાઈ માતાજી જતો દર્શન કરવા જતો માતાજી અને આવી ગયો કે નહીં દર્શન 4 વાગે હા તો હું ડાયરેક્ટ નોકરી ગયો તો બરાબર તો અમે જતા દર્શન કરવા માતાજી અને લેવા હતા ને આપણો જમી લીધું કોણ અંકિત નોકરી ડાયરેક્ટ ગયો એટલે અંકિત તો બોલ પછી ખબર નહીં પછી ફોન કર્યો હા જતા રહ્યા નવો લુગડો પહેરવાની પૂનમ હોય એટલે જતા નહીં ને કોઈ દર્શન કરવા પમદા કાં તો રજા નહીં રવિવારની તા લેવા હતા આપણે જમી દઈએ કહીશ ભૂખ લાગી હો જો કહીશ એટલે કાઢ લેજે આપણે રોટલી અંદર તો જો બધું થઈ ગયું કમ્પ્લીટ જો ઘઉંની કોથળી આ ફઈની નહીં આ રહી આ ફઈની 1 2 3 4 અને આ ગાઈઝ આ 2 પીપળો ભરાઈ ગયો અને કા બરોબર અને આ સાઈડ તમે જો મમ્મી જમી લીધું હો મમ્મી જમી લીધું ખાઈ લીધું દાદીએ ખાઈ લીધું બધા ખાઈ લીધું આ સાઈડ ની સાફ સફાઈ કરો હા સાફ સફાઈ કરો અમિત જો આપણે તો બાવડું 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 ચો બાલવા બાવડા હા બાવડા બાવડા હા બાવડા ઓ બાવડા
બાવડા પોકે આટલા ને એવું ડરાઈ ગયું હો નહીં ને યાર આ તો ગયા બંધ થઈ જાય બંધ થઈ ગઈ નવું ચિકન હા તો આગળ જતી પાવર આવી ગયા ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી દીદી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ પસંદ આવતી હોય તો આગળ